હેલો, કેમ છો? મજામાં? મારું નામ છે અલ્કેશ સર ફ્રોમ આરતી ક્લાસીસ સીટીએમ અમદાવાદ. દોસ્તો, આજે આપણે 12 સાયન્સ ગુજરાતી મીડિયમ વાળા બાળકો માટે જે ચેપ્ટર 7 છે એમાં ભાગ 12 લઈને આવ્યા છે દોસ્તો. ભાગ 12 બહુ જ અતિ સુંદર ભાગ છે દોસ્તો. આપણે ભાગ 12 માં જે ચર્ચા કરવાના છે, એકચ્યુઅલીમાં તમને ખબર હોય તો જે બાળકોએ પાર્ટ 1 જોયો હશે ને, પાર્ટ 1 માં કે 2 માં મને એક્ઝેક્ટલી યાદ નથી, જોઈ લેજો. ઓન્લી આર જ્યારે એસી પરિપથ સાથે જોડાયેલો હોય, ઓન્લી આર એસી પરિપથ સાથે જોડાયેલો હોય ત્યારે આપણે પાવરની વાત કરી હતી. પાવરનું એવરેજ પાવર અથવા તો પાવરનું સૂત્ર આપણે તારવ્યું હતું. જોઈ લેજો, પાર્ટ 1 કે 2 માં છે, રિપીટ કરીને. એ જ સેમ આજે આપણે ચર્ચા કરીશું દોસ્તો. સેમ ચર્ચા કરવાના છીએ આજે આપણે કે કોઈ એસી પરિપથમાં માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં જો એસી સ્ત્રોત જોડવામાં આવે તો એમાં સરેરાશ પાવરની ચર્ચા કરો અથવા સરેરાશ પાવર સમજાવો. જે બહુ મસ્ત મજાનો લેવલ વાળો કોન્સેપ્ટ છે દોસ્તો. હા, કોન્સેપ્ટ થી જઈશું તો દાખલાઓ બધા આગળ ઈઝી પડશે, ચિંતા નહીં કરવાની. મૂળ મુદ્દો છે સરેરાશ પાવર. ઓકે દોસ્તો, તો થોડું બેક ટુ થિયરી જઈએ. ઓન્લી ઇન્ડક્ટર વાળી, એટલે ઓન્લી ઇન્ડક્ટર વાળી થિયરીમાં તમને યાદ હોય તો આરામથી કોઈ ઉતાવળ નથી. આપણે આ રીતે કંઈક હતું, એસી પરિપથ સાથે કનેક્ટ કરીએ તો દોસ્તો તમને ખ્યાલ હોય તો એસી પરિપથનો જે V છે એ Vm sin ઓમેગા t હતો. પછી ઓન્લી ઇન્ડક્ટરમાં I કેટલો હતો યાદ છે તમને? Im sin I/2 minus omega t, સોરી, I/2 minus omega t તો 12 માઇનસ ઓમેગા ટી માઇનસ પાઈ/2 આપણે છેલ્લે તારે હું પાઈ/2 માઇનસ ઓમેગા ટી કરું તો 12 માઇનસ. આવું કંઈક V અને I આવ્યું હતું જો તમે થિયરી જોઈ હોય તો. હમણાંથી માત્ર ઇન્ડક્ટર જોડેલો હોય તો પ્રવાહનું સૂત્ર તારો આ જ ને. ઓકે, ડન છે. દોસ્તો, એ બી ખબર છે V અને I વચ્ચે કળાનો તફાવત હતો પાઈ/2. તો V I કરતા કળામાં 90 જેટલો એટલે કે પાઈ/2 જેટલો આગળ હોય છે. આ બધી દોસ્તો ઇન્ડક્ટરની વાતો આપણે જાણીએ છીએ. લખવા નથી પરીક્ષામાં, તમને ખાલી હું એક રિકોલ આપું છું, રિમાઇન્ડર આપું છું. આવું કંઈક આપણે ચર્ચાઓ કરી ચૂકીએ છીએ. ઓકે, તો દોસ્તો પાવરની વાત આવીએ તો બે પ્રકારના પાવર. એક તો તત્કાલીન પાવર. તત્કાલીન પાવર એટલે જે તે સમયનો પાવર, P બરાબર 2 સેકન્ડ 4 સેકન્ડ જે હોય, જે તે સમયનો પાવર. તો P = V * I આપણે જાણીએ છીએ વર્ષોથી દોસ્તો. ઓકે, V એટલે Vm sin ઓમેગા t, ઠીક છે. ઓકે, અને I એટલે -Im sin π/2 - θ, sin 90 - θ. યાદ છે દોસ્તો? હા સર, બિલકુલ યાદ છે, ટેન્શન ના લેશો. શું થાય? cos θ. cos θ એટલે cos ઓમેગા. ડન છે. sin 90 - θ એટલે cos θ. એટલે sin π/2 એટલે 90 ઓમેગા t એટલે cos ઓમેગા t. તો -Im Vm sin ઓમેગા t cos ઓમેગા t. ઓકે, નો ઇશ્યુ. દોસ્તો, હું નીચે 2 વડે ભાગું અને ઉપર 2 વડે ગુણું. મેથ્સ વાળા છોકરાઓને મજા પડી ગઈ, મેથ્સ વાળા બાળકોને તો વાંધો જ નથી. આ દોસ્તો આને કહેવાય 2SC. જાણીએ છીએ દોસ્તો 2SC એટલે 2 sin cos હોય ને, 2 sin cos હોય તો એનો જવાબ આવે sin 2θ. શું જવાબ આવે? sin 2θ. 2 આ રીતે 2 sin θ cos θ હોય ને તો sin 2θ જવાબ આવે. હા, ગણિતનો નિયમ છે, ગણિત વાળાને ખબર હશે. અહીંયા થીટાની જગ્યાએ ઓમેગા t છે તો 2
sin ओमेगा t cos ओमेगा t, तो sin 2 ओमेगा t बोलो हाँ કે ના સિમ્પલ છે 2 sin cos હોય ને એટલે 2sc કહેવાય એનું શોર્ટ ફોર્મ્યુલા તો sin 2 થીટા જવાબ આવે 2 sin theta into cos theta 2sc ને એટલે 2 sin theta cos theta બરાબર sin 2 theta theta ની જગ્યાએ ઓમેગા t છે તો 2 into omega t તો દોસ્તો finally we will get answer minus imvm by 2 into sin 2 omega t that આ એવરેજ પાવર છે એવરેજ તત્કાલીન પાવર છે હવે જો હું સરેરાશ પાવરની વાત કરું સરેરાશ પાવર માટે તો તમારે p ને સરેરાશમાં લેવું પડે minus imvm by 2 sin 2 ઓમેગા t બધી ગદ્દા મજૂરી મેં કરેલી છે પાર્ટ 1 2 3 માં બધું સમજાવ્યું જોયું હા જોઈ લેજો પાર્ટ તમે જાણો છો આનું સરેરાશ મૂલ્ય કેટલું થાય 0 એટલે સરેરાશ પાવર 0 એટલે કે જ્યારે ઇન્ડક્ટર જોઈન કરેલું હોય છે ત્યારે વ્યય પામતો પાવર 0 હોય છે સરેરાશ પાવર 0 હોય છે એટલે કે એનો મતલબ શું છે એ આપણે સમજીએ કે આ સરેરાશ પાવર 0 આવે મેથેમેટિકલી ખબર પડી શકે કોઈ ઇશ્યુ જ નથી જબરદસ્ત પણ એનો મતલબ શું થાય છે તો દોસ્તો હું આપણે સૌપ્રથમ મતલબ સમજાવીશ અને બહુ લેવલ વાળી વાતો કરીશું ચાલો હવે અહીંયા આવી જાય છે આપણો એક ફંડા ફોકસ નાનો હતો ધ્યાનથી સાંભળો તમે લગભગ ચેપ્ટર 5 માં મેગ્નેટાઇઝેશન ડીમેગ્નેટાઇઝેશન હે ને પછી હિસ્ટેરેસિસ લૂપ ને બધું શીખ્યું હશે એક વાર હું રિમાઇન્ડ કરાવી દઉં છું તમને મારે એક કામ છે ચાલો તમને યાદ હોય તો એક ફેરોમેગ્નેટ પદાર્થ છે કેમ ફેરોમેગ્નેટ એ જલ્દીથી એક ફેરોમેગ્નેટ પદાર્થને હું મેગ્નેટિક ફિલ્ડમાં એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં મોકલું ને તો એને ચાન્સીસ વધારે કે જલ્દીથી ચુંબક બની જાય હે ને ઓકે એટલે પેરામેગ્નેટ મૂકું તો સર ઓછા ચાન્સીસ છે ચુંબક બનવાના હે ને ઓકે તો એક ફેરામેગ્નેટ પદાર્થ છે કઈ પણ લોખંડ લઈ લો હા એક એવું કંઈક મૂક્યું છે મેં અત્યારે મૂક્યું છે તો એની દોસ્તો અમસ્તું મૂક્યું છે તો એની મેગ્નેટિક મોમેન્ટ્સ કેવી હોય અસ્તવ્યસ્ત હોય હા સર ડન છે અસ્તવ્યસ્ત હોય ઓકે હવે એ જ પદાર્થને હું કોઈ સારા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવા માંગુ છું અહીંયા n ધ્રુવ લઈ લઉં છું અહીંયા s ધ્રુવ લઈ લઉં છું ધ્યાનથી સાંભળો તો બહુ મજા આવવાની છે એ આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવી ઓકે સર આ બરાબર છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવી તો જે મેગ્નેટિક મોમેન્ટ્સ હતી આની અંદર આ ફેરોમેગ્નેટની અંદર એ મેગ્નેટિક મોમેન્ટ્સ કેવી થઈ ગઈ બધી સો ચુંબકીય ક્ષેત્રની દિશામાં એક જ લાઈનમાં ગોઠવાઈ જાય છે બધું તમે જાણો છો ખાલી આ વસ્તુ કહું છું તો હવે દોસ્તો બોલો આ જે વસ્તુ મૂકી છે ફેરોમેગ્નેટ એ એનું જે ટોટલ ચુંબકીય ક્ષેત્ર છે ને વધી જાય એટલે દોસ્તો આ શું થઈ જાય ખબર છે મેગ્નેટાઇઝ થઈ જાય શું થઈ જાય મેગ્નેટાઇઝ થઈ જાય અચ્છા આને પાછા હવે હું s અને n ને ઊંધા ફેરવું તો s અને n ને ઊંધા ફેરવો સર તો શું થઈ જશે આમ જ સમજાઈ દઉં s અને n ને ઊંધા ફેરવો તો આ જે મેગ્નેટિક મોમેન્ટ્સ જે આમ આ દિશામાં ગોઠવાયેલી છે ને દોસ્તો હવે તમે s આમ લઈ જાઓ n આમ લઈ જાઓ તો ચુંબકીય ક્ષેત્રની દિશા તો કઈ થઈ આ બાજુ થઈ ગઈ તો શું મેગ્નેટિક મોમેન્ટ આ બાજુ ગોઠવાશે ના દોસ્ત મેગ્નેટિક મોમેન્ટ જે છે આ ફેરામેગ્નેટ પદાર્થની એ મેગ્નેટિક મોમેન્ટ અસ્તવ્યસ્ત થઈ જશે અસ્તવ્યસ્ત થઈ જશે તો પછી પાછું અસ્તવ્યસ્ત થઈ જશે તો પાછું પદાર્થ ડિમેગ્નેટાઇઝ થઈ જશે દોસ્તો શું થઈ જશે ડિમેગ્નેટાઇઝ મેગ્નેટિક ફિલ્ડમાં ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાના કારણે એ જ દિશામાં એની મેગ્નેટિક મોમેન્ટ એ ગોઠવાઈ જાય છે જેથી એ મેગ્નેટાઇઝ વધારે ચુંબક ધરાવતો થઈ જાય છે ચુંબક જેવો વર્તણૂક કરવા માંડે છે એ જ દોસ્તો જ્યારે s અને n ફેરવવામાં આવે તો ચુંબકીય ક્ષેત્ર જે બહારથી આપીએ છે એ ચુંબકીય ક્ષેત્ર તો દિશા બદલાઈ ગઈ પરંતુ આ મેગ્નેટિક મોમેન્ટ્સ જે છે એ દોસ્તો પાછી અસ્તવ્યસ્ત થઈ જાય અને જેથી કરીને પદાર્થ ડિમેગ્નેટાઇઝ થઈ જાય તો દોસ્તો ડિમેગ્નેટાઇઝ્ડ બરાબર કે નહીં આ રીતે આ તમને યાદ હતું હિસ્ટેરેસિસ લૂપમાં તમે જોયું હશે હિસ્ટેરેસિસ
લૂપમાં તમે આ બધી ચર્ચાઓ જોઈ હશે. હું કેમ આ ચર્ચા કરી રહ્યો છું દોસ્તો? મારે એક કામ છે એટલા માટે, એક કામ છે. હવે સપોઝ ઇમેજિનેશન કરો n અને s છે, તો આ પદાર્થને મેગ્નેટાઇઝ ડિમેગ્નેટાઇઝ કરવા માટે હે ને મારે શું કરવું પડે છે? n ને આમ ઉપાડી મૂકવાનો, s ને આમ ઉપાડી મૂકવાનો, બહુ તકલીફ પડે છે દોસ્તો. તો વાત શું કરીએ ખબર છે કે કામ કરીએ તો આ જે ફેરોમેગ્નેટ પદાર્થ છે ને એને કામ કરીએ, એને સારા નામ થા એક સોલેનોઇડ ની અંદર મૂકી દઈએ. બોલ દોસ્ત, તો કે સોલેનોઇડ ની અંદર મૂકવાથી શું થાય? તો સોલેનોઇડ ની અંદર મૂકવાથી શું થાય ખબર છે? સોલેનોઇડ ની અંદર શું હોય? ચુંબકીય ક્ષેત્ર હોય દોસ્તો. સોલેનોઇડ ની અંદર શું હોય? ચુંબકીય ક્ષેત્ર જ હોય. તો જે કામ મારે ચોપડીમાં n અને s ધ્રુવથી કરેલું છે, શું એવું સોલેનોઇડ મૂકીને કરી શકું? કરી શકો સર, તમારી ઈચ્છા. હવે શું થશે? કઈ નહીં સર, આની જે મેગ્નેટિક મોમેન્ટ્સ છે એ બધી આ દિશામાં ગોઠવાઈ જશે. મેગ્નેટાઇઝ થઈ જશે, છે કે નહીં? મેગ્નેટાઇઝ થઈ જશે. અને દોસ્તો નવાઈની વાત છે, પાછું ડીમેગ્નેટાઇઝ કરવું હોય તો કેટલું થશે? આમાં તો આપણે n અને s ને ફેરવી દેતા હતા, તો કઈ નહીં કરવાનું, એસી સોર્સ સાથે જોડી દઉં દોસ્તો. સોલેનોઇડ ને એસી સોર્સ સાથે જોડી દઉં તો ઓટોમેટિકલી અર્ધ ચક્રમાં આમ દિશા, બીજા ચક્રમાં આમ દિશા, એટલે મેગ્નેટાઇઝ ડિમેગ્નેટાઇઝ થયા કરશે આ પદાર્થ. બોલો ડન કે નહીં દોસ્તો? તો આ સમજાવવાનો પાવર એવો હતો કે જે સોલેનોઇડ છે ને એ જ તમારું ઇન્ડક્ટર છે દોસ્તો. સોલેનોઇડ છે ને એ જ તમારું ઇન્ડક્ટર છે. કન્ફર્મ છે? કન્ફર્મ. તો દોસ્તો આજે બહુ સરસ વાતો થવાની છે. મેં પહેલા જ કહ્યું હતું મેથેમેટિકલ આવી ગયું છે સરેરાશ T0, પણ એને થોટ કઈ રીતે ક્રિએટ કરીને હું સમજાવું છું. તો લેટ મી સ્ટાર્ટ. દોસ્તો જોડે જોડે આપણે આ દોરતા જજો દોસ્તો સીન. એટલે જ મેં પહેલાથી છે ને વિડિયો પોઝ કરીને આ દોર્યું નહીં. આ તમારી જોડે દોરવાનું છે, તો તમને આઈડિયા આવે મેં કઈ રીતે શું કર્યું છે. ઓકે. ચાલો દોસ્તો, આ પ્લસ im લો, આ પ્લસ vm લો, આ માઈનસ im માઈનસ v અને આ 0 વેલ્યુ. ઓકે ચાલો, i કરતા v છે ને કાળામાં π/2 જેટલો વધારે હોય. તો સપોઝ હું i આ રીતે દોરું, સોરી I આ રીતે મેં દોર્યો છે. સર ડન છે. વેરી ગુડ, વેરી ગુડ. I નું ટાઈમ 0, આ ચતુર્થાંશ ભાગ કાપે એટલે t/4, આ અર્ધ ચક્ર કાપે એટલે t/2, આ 3t/4 અને આ t સમય. બરાબર છે ને? હા સર. કરંટ એક દોલન પૂરું કરે એટલે t સમય લાગે, અડધું દોલન પૂરું કરે એટલે t/2, ચતુર્થાંશ દોલન પૂરું કરે 25% તો t/4, 75% દોલન પૂરું કરે તો 3t/4. આ બધી સિસ્ટમ્સ છે. ઓકે. તો એ જ સમયે v નો શું સીન હશે? v નો તો સર v છે ને π/2 વધારે છે, તો અહીંથી ચાલુ થશે. આ રીતે આ v નો સીન છે. બરાબર છે? આ v નો સીન છે. ક્લિયર થઈ ગઈ છે વાતો? ઓકે દોસ્તો, જો મેં એક્ચ્યુઅલી માં આખા એક દોલનને ચાર ભાગમાં વહેંચું, 0 1 2 3 અને 4 ભાગ જોઈએ. આ એક ભાગ, આ બીજો ભાગ
આ ત્રીજો ભાગ અને ચોથો ભાગ, ચાર ભાગમાં વહેંચું છું. ઓકે, બોલો. ડન છે, ડન છે, ડન છે, ક્લિયર ક્લિયર ક્લિયર. ઓકે, હવે બહુ સમજણની વાત છે દોસ્તો. ચાર ભાગની મારે ચર્ચા કરવાની, એમ તમને સાબિત કરી બતાવવાનું છે કે સરેરાશ પાવર કઈ રીતે છે બને છે. ઓકે, લેટ મી સ્ટાર્ટ. પહેલો ભાગ છે, અહીંથી સ્ટાર્ટ કર દઉં. 0 થી 1 વાળો ભાગ છે. 0 થી 1, ચાલો 0 થી 1 વાળો ભાગ છે. એમાં ક્લિયર દેખાય છે બાળકોને? ઓકે, ઓકે, ચલો 0 થી 1 વાળા ભાગની ચર્ચા કરું. તમે જોઈને મને કહો. જો 0 થી 1 માં પ્રવાહ સર વધી રહ્યો છે. ઓહો, પ્રવાહ વધે છે. તો પહેલું તો પ્રવાહ છે ને A થી B તરફ જઈ રહ્યું. મેં રેન્ડમલી મારી રીતે નામ આપી દીધું છે, A થી B તરફ જઈ રહ્યું. તો પ્રવાહ A થી B તરફ વહે છે. બીજો મુદ્દો, પ્રવાહ 0 થી મેક્સિમમ બને છે. 0 થી મેક્સિમમ બને છે. હવે તમને ખબર છે દોસ્તો, પ્રવાહ મેક્સિમમ બને એટલે પ્રવાહ વધી રહ્યો છે. તો દોસ્તો ફ્લક્સ વધે. પ્રવાહ વધે તો ફ્લક્સ વધે. તો જે ક્ષેત્ર રેખાઓ છે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, ઇન્ડક્ટરની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ વધે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વધુ ગીચ બને, હે ને? ઓકે, ડાયરેક્શન લખી દઉં છું. બરાબર. ઓકે સર, ચાલો. પ્રવાહ વધે તો ફ્લક્સ વધે છે. આ કિસ્સામાં 0 થી 1 ના કિસ્સામાં તમે જોજો, જો પ્રવાહ છે ને ધન બાજુ છે, વધી રહ્યો છે, પણ આ નીચેનું નેગેટિવ, ઉપરનું પોઝિટિવ. ઓબ્વિયસલી છે, જો પ્લસ પ્લસ માઈનસ માઈનસ. તો જો પ્રવાહ વધી રહ્યો છે, વધે કે ઘટે, પણ જો પ્રવાહ ધનમાં છે તો અહીંયા જુઓ I પોઝિટિવ હોય, અને જો V ઘટી રહ્યો છે નીચે, પણ પોઝિટિવમાં છે કે નહીં? પોઝિટિવમાં છે ને ઉપર તરફ, તો V પણ પોઝિટિવ છે. તો દોસ્તો હું પાવર VI લખું તો V પોઝિટિવ ને I પોઝિટિવ, તો પાવર P કેવો? પોઝિટિવ. પાવર પોઝિટિવ એટલે એનો મતલબ ખબર પડે છે દોસ્તો, AC સ્ત્રોતમાંથી પાવર ખેંચાય છે, પાવરનું શોષણ થાય છે. તો અહીંયા લખી દઈશું દોસ્તો, આ કિસ્સામાં ઉર્જાનું શોષણ થાય છે. ઓકે, AC માંથી પાવર ખેંચાય છે, ઉર્જા ખેંચાય છે. ઓકે, બીજો મુદ્દો છે 1 થી 2. ચાલો ફરીથી 1 થી 2 માં હું સીન ક્રિએટ કરું છું. AC સોર્સ લગાડેલો છે. ઓકે, હવે જો 1 થી 2 માં જો પ્રવાહ છે ને પોઝિટિવ બાજુ જ છે, પણ ઘટી રહ્યો છે. પ્રવાહ પોઝિટિવ બાજુ છે એટલે દિશા ચેન્જ નથી થઈ પ્રવાહની, એટલે પ્રવાહ હજી પણ A થી B તરફ જ વહી રહ્યો છે. પરંતુ તમે જોઈ શકો છો 1 થી 2 વાળા કિસ્સામાં પ્રવાહ ઘટી રહ્યો છે. તો ચલો લખીએ. થોડુંક આ બધું વચ્ચે બાળકોને દેખાવું છું ક્લિયર. પ્રવાહ A થી B તરફ વહે છે, પ્રવાહ ઘટે છે એટલે જુઓ તમે મહત્તમ થી 0 બને છે, ઘટે. ઓકે, જો પ્રવાહ ઘટે દોસ્તો, પ્રવાહ ઘટી રહ્યો છે, તો જે ફ્લક્સ લાઈન છે, ફ્લક્સ છે એ ઘટે. એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે મેં 6-7 તમને દોરીને બતાવી છે, ઓબ્વિયસલી ઘટી જાય. તો જુઓ બસ આટલી જ થાય, ઓછું થઈ જાય ને ફ્લક્સ, I ઘટે તો. ઓકે સર, દિશા સેમ છે, I ઘટે, ફ્લક્સ ઘટે, પરંતુ હજી પણ I પોઝિટિવ ઘટે છે, પણ પોઝિટિવ બાજુ જ છે.
तो I પોઝિટિવ. એ જ સમય જો દોસ્તો વોલ્ટેજ, જે વોલ્ટેજ છે એ નેગેટિવ બાજુ છે, નેગેટિવ બાજુ છે, તો વોલ્ટેજ નેગેટિવ. હવે P તમે જુઓ પાવર બરાબર એક મિનિટ થઈ ગઈ, બસ ક્લિયર છે, દેખાતું નથી બધું આમથી. હા, તો જો પાવર બરાબર VI, એક નેગેટિવ અને એક પોઝિટિવ છે તો ઓટોમેટિકલી પાવર નેગેટિવ થઈએ, પાવર નેગેટિવ થઈ ગયો દોસ્તો. હવે ઊર્જાનું જે શોષણ થયું ને પહેલા 0 થી 1 ચક્કરમાં, હવે શું થશે? પાવર નેગેટિવ નો મતલબ ઊર્જા સ્ત્રોતને પાછી આપી દે છે દોસ્તો. યસ, સ્ત્રોતને ઊર્જા પાછી મળે છે. તો તમે જોઈ શકો છો દોસ્તો, અહીંયા તો કમાલ થઈ ગયો. ચતુર્થાંશ ભાગમાં ઊર્જા શોષાય છે, બીજા ચતુર્થાંશ ભાગમાં ઊર્જા આપી દેવાય છે, એટલે અર્ધ ચક્રમાં જ પાવર 0 થઈ ગયો એવરેજ. બોલ હા કે ના? અર્ધ ચક્રમાં જ પાવર 0 થઈ ગયો. ઓકે, 2 થી 3 માં 2 થી 3 વાળા કિસ્સામાં જોડ છે સર. જો એ પ્રવાહ 0 થી મહત્તમ બન્યો, પણ કઈ તરફ? 0 થી મહત્તમ બન્યો પણ કઈ તરફ? માઈનસ તરફ. ઓહો સર, પ્રવાહની દિશા ઉલટાઈ ગઈ. પ્રવાહ પહેલા પોઝિટિવ હતો, હવે નેગેટિવ થઈ ગયો, એનો મતલબ કે દિશા ઉલટાઈ ગઈ. તો હવે બહુ અઘરું નહીં થાય, મજા આવી જશે. બોલ ભાઈ. હવે જે પ્રવાહ B થી A તરફ વહે છે, ડન છે? પ્રવાહ B થી A તરફ વહે છે, તો લખો. બહુ મસ્ત મજાનું લખાણ લખી રહ્યો છું દોસ્તો. B થી A તરફ વહે અને પ્રવાહ 0 થી મેક્સિમમ બને માઈનસ IM. પ્રવાહ 0 થી મેક્સિમમ બને છે, જો માઈનસ IM લખું, માઈનસ તરફ બને છે મેક્સિમમ. ઓકે, પણ આમાં જુઓ તમે, 0 થી મહત્તમ બને છે નેગેટિવ બાજુ, મહત્તમ બને છે એટલે પ્રવાહનું મૂલ્ય વધે તો પાછું ફ્લક્સ વધે, ફ્લક્સ વધે એટલે પાછી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગીચ ઝૂમ 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 ઝૂમ. પરંતુ દિશા કઈ બાજુ દોરશો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની? હા, ભૂલના નહીં, ભૂલના નહીં, આમ, હે ને? આમ. બોલો, ડન છે? ક્લિયર. હવે દોસ્તો આમાં તમે જોઈ શકો છો I નેગેટિવ બાજુ છે, I નેગેટિવ બાજુ છે, I નેગેટિવ. અને વોલ્ટેજ જુઓ, વોલ્ટેજ બી નેગેટિવ, વોલ્ટેજ બી જો નેગેટિવ બાજુ છે. આ લાઈન છે તમારી, આ બધું પોઝિટિવ, આ બધું નેગેટિવ. તો જો વોલ્ટેજ બી નેગેટિવ બાજુ છે અને પ્રવાહ બી નેગેટિવ બાજુ છે, નેગેટિવ. તો ખરેખર પાવર શું થઈ જશે ખબર છે? પોઝિટિવ. પાવરનો મતલબ શું? V * I. V પણ નેગેટિવ, I પણ નેગેટિવ, એટલે બંને થઈને પોઝિટિવ. એટલે પાછું દોસ્તો ઊર્જાનું સ્ત્રોતમાંથી ઊર્જાનું શોષણ થાય છે, તો શોષણ થાય છે. આ ક્યાં બાત? 3 થી 4 વાળા કિસ્સામાં દોસ્તો, એને NCERT ટેક્સ્ટ બુક દોસ્ત, 3 થી 4 વાળા કિસ્સામાં ચાલો 3 થી 4 વાળા કિસ્સામાં જો પ્રવાહ હજી બી નેગેટિવ તરફ જ છે, એટલે ઓબ્વિયસલી B થી A તરફ પ્રવાહ જશે. પણ જોજો તમે પ્રવાહની શું હાલચાલ છે. તો મહત્તમ થી પાછો 0 બને છે, મહત્તમ થી -IM થી પાછો 0 બને છે દોસ્તો. તો ચલો, પ્રવાહ B થી A તરફ જ વહે છે, પ્રવાહ જે મેક્સિમમ છે -IM થી 0 બને છે. ઓકે, એટલે I આ કિસ્સામાં જુઓ મેક્સિમમ થી 0 બને છે, એટલે I ઘટે છે. I ઘટે તો ફ્લક્સ બી ઘટે ને, I ઘટે તો ફ્લક્સ ઘટે. એટલે હવે જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ છૂટી છવાઈ જશે. દિશા તો કઈ બાજુ દોસ્ત? આમ જ. ડન કે નહીં? હે ને? હા. હવે જો દોસ્તો આ કિસ્સામાં I કેવો છે? નેગેટિવ તરફ છે, વધઘટ નહીં. આમ પોઝિટિવ, આમ નેગેટિવ, તો I નેગેટિવ છે. જો વોલ્ટેજ કેવો છે ભાઈ? પોઝિટિવ છે, તો I નેગેટિવ
તો ફાઇનલી પાવર કેટલો નેગેટિવ है ना v into y v નેગેટિવ ને i પોઝિટિવ તો નેગેટિવ આન્સર આવશે એટલે સ્ત્રોતને ઊર્જા પાછી મળે છે બોલો આમ દોસ્તો આ તમારું થાય છે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિબળમાં સરેરાશ પાવર બોલો ક્લિયર છે કે નહીં एकदम क्लियर થાય સ્ક્રીનશોટ મળી ગયો છે બાળકોને अब स्क्रीनशॉट ले लो चलो બધા स्क्रीनशॉट ले लो કોઈ વાંધો નહીં દોસ્ત તો એમને ખાલી આ પાવર ઇઝ ઇક્વલ્સ ટુ 0 લખાઈને છોટા મૂકી દો તો લોચો વાગે ને દોસ્ત બધું જ જોવું પડે છે હજી આનો એક સારામાં સારો મને ફંડો આપો છું નાનો ઊંધો તો કે સ્ક્રીનશોટ લઈ લે તો હું પછી તને સમજાવું ચાલો આરામ કરી દઉં છું દોજો બહુ મસ્ત લેવલ વાળી વાત કરવાનો તને આ રીતે બીજો ખબર પડતી હોય તો ઓકે આ પોઝિટિવ આ પણ પોઝિટિવ આ પહેલો આ બીજો આ ત્રીજો અને ચોથો બરાબર ઓબ્વિયસલી આ કેવું છે નેગેટિવ નેગેટિવ ડન છે ઓકે ચલો સ્ટાર્ટ કરીએ હવે જો દોસ્તો તમને ખબર છે કે v છે i કરતા કાળામાં π/2 જેટલો વધારે હોય છે તો ધારો કે i અહીંયા છે તો એ ટાઈમે v અહીંયા હશે ઓટોમેટિકલી હશે જ સર ઓકે ચલો સ્ટાર્ટ કરીએ ચાર ભાગલા પાડી દીધા પહેલો બીજો ત્રીજો ચોથો આની જેમ જ પહેલો ભાગલો બીજો ભાગલો ત્રીજો ભાગલો અને ચોથો ભાગલો છે ચાર ભાગની ચર્ચા કરી તો અહીંયા બી ચર્ચા કરીને તમે સમજાય તો એક્સ્ટ્રા નોલેજ મળે છે ચલો તમારે જેવું ઓણ થાય રે ટીંગણી 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 ચાલે હવે દોસ્તો ધ્યાનથી સાંભળો i જ્યારે ચાલવાનું શરૂ કરે એટલે i જુઓ વધે છે પોઝિટિવમાં વધે છે ત્યારે v નું શું હશે સર v ઘટશે તો જો પહેલા માં 0 થી 1 વાળા દિશામાં જ્યારે i વધે છે જો i વધે છે એ ટાઈમે v ઘટે છે i વધે છે v ઘટે છે પણ બંને પોઝિટિવ માં થઈ રહ્યું છે આ બાજુ નીચે તરફ નહીં હે તો જો i વધે છે v ઘટે છે પોઝિટિવ તરફ થયું બને ઓકે ઠીક છે હવે બીજી વારમાં શું આવી જશે i અહીંયા આવી ગયો v અહીંયા આવી ગયો હે ને હા હવે જો બીજી વારમાં જોવા જઈશ તો હવે i ઘટશે પોઝિટિવ તરફ i ઘટશે તો જો v શું થઈ રહ્યો છે ખબર છે 0 થી મહત્તમ થઈ રહ્યો છે આ નીચે માઈનસ તરફ મહત્તમ તો થઈ રહ્યો છે તો જો અહીંયા બીજા કિસ્સામાં i ઘટે છે કઈ કયા ટર્મમાં છે પોઝિટિવમાં છે તો જો આ ઘટે છે પોઝિટિવમાં છે હજુ એ ટાઈમે v મહત્તમ બની રહ્યો છે પણ કઈ બાજુ નેગેટિવ તો જો મહત્તમ બની રહ્યો છે નેગેટિવ હવે નેક્સ્ટ ટર્મ શું આવશે i અહીંયા આવી ગયો અને v અહીંયા ખસી ગયો હવે નેક્સ્ટ જુઓ i નેગેટિવ બાજુ મહત્તમ બની રહ્યો છે જુઓ છે કે નહીં i નેગેટિવ બાજુ મહત્તમ બની રહ્યો છે તો જો i નેગેટિવ બાજુ મહત્તમ બની રહ્યો છે તો એ ટાઈમે v શું થશે ખબર છે નેગેટિવ બાજુ મહત્તમ થી 0 જઈ રહ્યો છે તો જો નેગેટિવ બાજુ મહત્તમ થી 0 જઈ રહ્યો છે હવે v અહીંયા આવી ગયો ને i અહીંયા આવી ગયો હવે જુઓ i જ્યારે છે ને મહત્તમ નેગેટિવમાં મહત્તમ થી 0 બનશે નેગેટિવમાં મહત્તમ થી 0 બનશે ત્યારે v ક્યાં આવી જશે v હા પોઝિટિવમાં વધતો હશે તો જો એ પોઝિટિવમાં વધી રહ્યો છે દોસ્તો આમ પાછો i પોતાની જગ્યાએ v પોતાની જગ્યાએ ડન છે તો આવું બી ચટીકલું તમે સમજી શકો છો અને માઇન્ડ ડેવલપ કરી શકો છો હું આશા રાખું છું તમને આ ખ્યાલ પડ્યો હશે ડન છે ક્લિયર ચાલો અને ખરેખર કેવી સમજણ પડી ચોક્કસથી કમેન્ટ બોક્સમાં લખજો અને ભણતા રહો મજા કરતા રહો આવા સરસ મજાના વિડીયો હું લેતો આવીશ NCERT ટેક્સ્ટ બુકનો લેક્ચર છે દોસ્તો એને જીનીટના લેક્ચર્સ અલગ લેવલથી આવશે ટેન્શન નહીં ચાલો કોન્સેપ્ટ કેવા લાગ્યા ફંડા ફોકસ કેવા લાગ્યા અને સમજણ કેવી લાગી અચૂકથી કમેન્ટ બોક્સમાં લખજો અને કંઈક હોય તો મને જણાવજો થેન્ક યુ વેરી મચ હવે ટેક કેર
ઓકે 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 દોસ્તો, હવે એક રિવિઝન મારી લઈએ. ફટાફટ થિયરી પૂરી છે, એક રિવિઝન કરી લઈએ. ખરેખર ચાલો 0 થી 1 વાળા પોર્શનમાં તમને આપણે વાત થઈ, તમે જોઈ શકો છો I વધે તો ફ્લક્સ વધે. તો જો I વધે ને એટલું ફ્લક્સમાં વધારો તો પરીક્ષામાં ડ્રો કરજો. બધું જોડે જોડે સમજાવતું તો લોચા લાગે છે, એટલે હવે શાંતિથી સમજાવું. એ ફ્લક્સ પણ જોડે જોડે વધે, વધ્યું I વધે તો ફ્લક્સ વધે. ડન છે. પછી બીજા 1 થી 2 વાળા પોર્શનમાં I ઘટે તો ફ્લક્સ ઘટે. જોડે જોડે ફ્લક્સ બી દોરતો જ જઉં છું. ફ્લક્સ ઘટી ગયો, ફ્લક્સ ઘટી ગયો છે. 0 થી 1 વાળા કેસમાં પાવર પોઝિટિવ છે. તો દોસ્તો પાવર પોઝિટિવ નો મતલબ શું ખબર છે? પાવર પોઝિટિવ તરફ છે, એટલે પોઝિટિવ છે પાવર, એટલે ઊર્જાનું શોષણ થાય છે. તો દોસ્તો પાવરનું આ રીતે તમારે બનાવવું પડશે. હા, તો ગિરનાર કે પાવાગઢ કે જે કે આ પાવરનું આ રીતે તમારે બનાવવું પડશે, બરાબર? અને હલકું ફુલકું ડ્રોઈંગ આ રીતે તું કરી શકે છે. આ પાવર, અને 1 થી 2 વાળા કિસ્સામાં પાવર નેગેટિવ છે, એટલે તું પાવર આ રીતે ડ્રો કરી શકે છે. આ પાવર નેગેટિવ. ડન 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 ડન. ઠીક છે, પાવર નેગેટિવ. હવે જો 2 થી 3 વાળા કેસમાં I વધે તો ફ્લક્સ વધે, હો ને? પણ જોજે આ પૂરું અર્ધચક્ર થયું 0 થી 1 1 to 2, 0 થી 1 1 to 2. આ અર્ધું ચક્ર થયું, એમાં પ્રવાહ A થી B તરફ હતો, હે ને? દિશા ચેન્જ નથી. હવે જો 2 થી 3 અને 3 થી 4 વાળા કેસમાં એટલે નીચે 2 થી 3 વાળો કેસ આ અને 3 થી 4 વાળો કેસ આ, બંનેમાં જો પ્રવાહ માઈનસ તરફ છે, એટલે પ્રવાહની દિશા બદલાઈ ગઈ છે. એટલે B થી A તરફ મેં દોર્યું છે, યાદ છે તમને? B થી A તરફ મેં દોર્યું છે. તો જોઈએ આમાં 2 થી 3 જ્યારે હોય ત્યારે I વધે તો ફ્લક્સ વધે. તો આવ્યું ને દોસ્તો? જો I 0 થી નેગેટિવ બાજુ મેક્સિમમ થાય છે. નેગેટિવ બાજુ મેક્સિમમ એટલે કે દિશા ઉલટાઈ ગઈ છે. ઓકે, અને તો ફ્લક્સ બી જોડે જોડે ડ્રો કરી દઉં છું. આ ફ્લક્સ લાઈન તૂટક લાઈન જેવું છે, ફ્લક્સ છે, ફ્લક્સ. ઓકે, અને I ઘટે 3 થી 4 વાળામાં I ઘટે તો ફ્લક્સ ઘટે. તો I જો મહત્તમ થી 0 બને છે તો જોડે જોડે ફ્લક્સ બી 0 બને છે. 2 થી 3 માં પોઝિટિવ છે પાવર, પોઝિટિવ છે. ડન બેટા, મોહન ક્લિયર થઈ રહ્યું છે. અને 3 થી 4 વાળા કેસમાં નેગેટિવ છે. નેગેટિવ છે. ક્લિયર છે? ક્લિયર છે. એટલે એવું કહી શકાય દોસ્તો 0 થી 1 પોર્શનમાં શોષણ થાય છે અને બીજામાં વિસર્જન થાય છે, એટલે કે આપી દે છે. શોષણ થાય છે અને પાછી આપી દે છે. બોલો, ડન થઈ ગયું છે? ક્લિયર છે દોસ્તો? તો આ રીતની ડ્રોઈંગ તમારે એક્ઝામમાં દોરવાની રહેશે. બોલો, ક્લિયર છે? સ્ક્રીનશોટ લઈ શકો છો તમે ખચાક, હે? ચાલો, થેન્ક યુ વેરી મચ. બાય બાય, ટેક કેર. વિડિયો જોતા રહો અને ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરી અને પછી વિડિયોઝ શેર કરી શકો છો ભાઈબંધોમાં તમે. ઠીક છે? થેન્ક યુ વેરી મચ. બાય બાય.